જ્યારે પણ કેન્સરની વાત આવે ત્યારે ઇન્ડિયા અચાનક જ આમ બ્લૂમ થઈ જાય. વાય યુ ફીલ દેટ? 1970sથી જોઈએ તો ધીરે ધીરે કરીને માત્રા એટલી વધી ગઈ છે કે 2030માં દરેક 5 માણસોમાંથી એકને કેન્સર થશે આપણા દેશમાં. We are suspended in a carcinogenic state. આ બાયોપ્સીનો આખો જે પેરામીટર છે એ શું હોય છે? એ ગાંઠને જ્યારે બાયોપ્સી કરીને અમે ડિવાઈડ કરીએ ત્યારે એમાં 10 થી 15 જાતની અલગ અલગ વેરાયટી આવે અને દરેકની ટ્રીટમેન્ટ અલગ અલગ આવે. પ્રિવેન્શન, આપણે જે પાણી પહેલાં પાળ બાંધવી જે એક ટર્મ છે, તો પ્રિવેન્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી શું કહી શકાય કેન્સર માટે? આઈ થિંક એક સિમ્પલ મેસેજ મારે આપવો છે. તો આજે આપણે વાત કરીશું મોસ્ટ વાયરલ સોંગ ઉપર, મોસ્ટ વાયરલ ડિઝીઝ ઉપર, જેનું નામ છે કેન્સર. જ્યારે કેન્સરનું નામ આવે ત્યારે આપણે ખૂબ ડરી જતા હોઈએ છીએ, જેના વિશેની વાતો આજે ખાસ કરવાની છે આપણે. મારી સાથે છે ડૉક્ટર સંકેત અને ડૉક્ટર અદિતિ, જેમની સાથે અમે ઘણી બધી ચર્ચાઓ કરવાના છીએ, કારણ કે કેન્સર શબ્દ આવે ત્યારથી ડર આપણામાં એક પેસી ગયો છે કે આનું શું થશે, આનું સોલ્યુશન શું આવશે, આનું ક્લિયર થઈ શકે છે કે નહીં, કે આ બધા પ્રશ્નો આપણા મગજમાં બહુ ચાલતા હોય છે. તો લેટ્સ આસ્ક સો મેની ક્વેશ્ચન્સ, જેમની સાથે આપણે ચર્ચા કરીશું, ડૉક્ટર સંકેત અને ડૉક્ટર અદિતિ. તો ડૉક્ટર અદિતિ, મને એવો પ્રશ્ન છે કે જ્યારે પણ કેન્સરનું નામ આવે તો ઇન્ડિયા અચાનક આમ ચર્ચામાં આવી જાય છે, કારણ કે છેલ્લા અમુક વર્ષોમાં ભારત દેશમાં ખૂબ બધા કેસીસ કેન્સરના આવ્યા કે એની ચર્ચાઓ વધારે થઈ, પોડકાસ્ટ કરવા પડે, વાતો કરવી પડે, અવેરનેસ ફેલાવવી પડે, એ લેવલ પર આ વાત પહોંચી ગઈ. તો વાય સડનલી એકદમ આ છેલ્લા અમુક વર્ષોમાં, એટલે કોવિડ ચાલતો હતો ત્યારે એવું લાગતું હતું કે કોવિડની ચર્ચા હોય, જેવું કોવિડ બધું તરત લોકો કેન્સર ઉપર ફોકસ થઈ ગયા. અને ભારત દેશમાં એવો એ પ્રશ્ન છે કે કેન્સરની લોકો ગણે છે, નથી ગણતા, કે આઈ મીન અચાનક સડનલી વાય કેન્સર ઇઝ ઓલ અરાઉન્ડ ઇન ઇન્ડિયા? તો એકદમ સાચી વાત છે કે કેન્સરના કેસીસની ભારતમાં માત્રા ઘણી વધી ગઈ છે, અને ખાલી ભારત એકલામાં નહીં, આખી દુનિયામાં કેન્સરના કેસીસ વધી રહ્યા છે, અને આ ગ્રેજ્યુઅલી થયું છે. પણ હવે માત્રા એટલી બધી વધી ગઈ છે કે 2030ના આપણે આંકડા જોઈએ તો 5માંથી 1 વ્યક્તિને કેન્સર થશે. વ્યસન આપણે બધા જાણીએ છીએ કે તમાકુ, સિગરેટ, બીડી અને આલ્કોહોલ આ બધા કેન્સરના કોમન કોઝિસ છે, અને આપણા રાજ્યમાં ખાસ કેમ કે તમાકુ, ટોબેકો ચ્યુઇંગ આપણા સ્ટેટમાં, કન્ટ્રીમાં કદાચ હાઈએસ્ટ થતું હોય. એના સિવાય કેન્સર હેઝ બીકમ અ લાઇફસ્ટાઇલ ડિઝીઝ, જે આપણી શહેરોની સ્પેસિફિકલી લાઇફસ્ટાઇલ છે કે એક્સરસાઇઝ ઓછી કરવી, જંક ફૂડ વધારે ખાવું, પેક્ડ ફૂડ વધારે ખાવું, ફ્રેશ ફૂડ ના ખાવું, આ બધા કોમન કારણ છે જેને વ્યસન ના હોય એમાંય કેન્સર થતા હોય. બીજું છે કે આપણું વાતાવરણ એટલું બધું પ્રદૂષિત છે, આપણો એર ક્વોલિટી ઇન્ડેક્સ ખરાબ છે, આટલા બધા કેમિકલ્સ હોય, આપણા જે બી કોસ્મેટિક્સ યુઝ કરીએ દરેક પ્રોડક્ટમાં કેમિકલ્સ હોય. સો એવું કહી શકાય કે વી આર સસ્પેન્ડેડ ઇન અ કાર્સિનોજેનિક સ્ટેટ. સો યા એટલે ઘણીવાર આ ડૉક્ટર સંગીત, મારો તમને ક્વેશ્ચન એ છે, કારણ કે આ જો વાત સાંભળીએ તો જેને કેન્સર ના એને બી એવું થાય કે સાલું આપણને થઈ ના જાય. તો એ જે ડર છે ને, એ ડરની મને બહુ વાત કરવી છે, કારણ કે એ ખાલી ઇન્ડિયામાં એવું છે કે ત્યાં લોકો આઉટ ઓફ ઇન્ડિયા, મને એવું લાગે અમેરિકામાં લોકો કેન્સરને આટલું ગણતા હશે, આટલું ધ્યાન આપતા હશે, એટલે ટ્રીટમેન્ટ ઉપર ફોકસ કરવા કરતાં રેધર ડર એ બહુ પેસી જાય છે. તો એના વિશે મને ખાલી જાણવું છે. મેડમે જેમ કીધું એમ કેન્સરનો ઇન્સિડન્સ છે, ઇન્ડિયા ગણો કે યુએસ ગણો કે યુકે ગણો, બધી જગ્યાએ વધી તો રહ્યો છે. પણ ઇન્ડિયા અને ત્યાં વચ્ચે એક બહુ મોટો ડિફરન્સ છે. 2-3 ડિફરન્સમાં સૌથી પહેલાં આપણે ત્યાં જોઈએ ને તો મોટાભાગના કેન્સર એડવાન્સ સ્ટેજમાં આવે. 100 પેશન્ટ આવ્યા હોય તો 75 આપણે ત્યાં સ્ટેજ 3, સ્ટેજ 4માં મળે છે. યુએસ યુકેમાં સ્ટેજ 1-2 વાળા 75% છે, ખાલી 25% જ એડવાન્સ છે. સો ફોર ધેમ ટુ ડિસ્કસ અબાઉટ કેન્સર ઇઝ ઇઝી થિંગ, કારણ કે એમનો ક્યોર રેટ ઓટોમેટિકલી વધી જવાનો, કારણ કે અર્લી ડિટેક્ટ કરે છે. બીજી વસ્તુ જોઈએ તો ઓબ્વિયસલી જે વાત થઈ એ પ્રમાણે ટ્રીટમેન્ટ અવેલેબિલિટી વિથ ધ ઇન્સ્યોરન્સ ઇઝ બેટર ઇન યુએસ કમ્પેર્ડ ટુ ઇન્ડિયા, રાઈટ? આપણે ત્યાં થોડું સેટલ આઉટ થઈ રહ્યું છે, પણ સ્ટીલ વી આર ફાર લેકિંગ. ત્રીજી વસ્તુ, જ્યારે હું યુએસમાં હતો મારી ટ્રેનિંગ દરમિયાન ને ઇન્ડિયામાં મારી ટ્રેનિંગ કરી, એમાં જોઈએ તો આસમાન જમીનનો ફેર છે એના ડિસ્કશન વિશે. ત્યાં લોકો ઓપનલી ડિસ્કસ કરે છે, અને દેટ ઇઝ વાય દે ગેટ ધ મેડિકલ અટેન્શન અર્લી. આપણે ત્યાં ડિસ્કશન જ એનું નથી થતું, અને એના કારણે બધું ડિલે થઈને પછી આ જે બીક પેસી રહી છે એમાં ઇન્ક્રિમેન્ટલ વધારો થાય. સો ધીસ ઇઝ અ મેજર ડિફરન્સ વિચ આઈ સી ઇન્ડિયા અને યુએસ બંનેમાં. બાકી ઇન્સિડન્સ બધે જ વધે છે. રાઈટ. આ બાયોપ્સી જે શબ્દ છે, જે એકદમ ટિપિકલ શબ્દ છે કે
તમે ક્યાંય આમ એના ઉપરથી કંઈ જજ થઈ શકે છે ઓર ઇઝ ઇટ સો કમ્પલસરી? ઘણા એવું માને છે કે બાયોપ્સી થઈ ગઈ હવે કંઈ બહુ વાંધો નથી અને જાતે ક્યોર કરવા માંડે છે બાયોપ્સી ઉપરથી. તો વોટ ઇઝ આ બાયોપ્સીનો આખો જે પેરામીટર છે એ શું હોય છે એમ? એટલે બાયોપ્સી કેવી વસ્તુ છે કે તમે ગમે તેટલું ફોટા પડાવી લો, સીટી સ્કેન કર્યો, પેટ સ્કેન કર્યો, હવે તો લોકોને સ્કેન કરવામાં બહુ મજા પણ આવે છે. કંઈ બી હોય તો સ્કેન કરાવી લો, મારા સ્કેનમાં શું દેખાય છે, સાહેબ સ્કેનમાં આવી ગયું, જો આ કેન્સર લાગે છે, ટ્રીટમેન્ટ આપો. બટ દેટ ઇઝ નોટ ધ ટ્રુ, રાઈટ? સ્કેનમાં કંઈ બી દેખાયું એટલે કેન્સર થઈ ગયું, ઇટ ઇઝ નોટ. દેટ ઇઝ વન થિંગ. બીજું, ફેફસામાં ગાંઠ દેખાય પણ એ ગાંઠને જ્યારે બાયોપ્સી કરીને અમે ડિવાઈડ કરીએ ત્યારે એમાં 10થી 15 જાતની અલગ અલગ વેરાયટી આવે અને દરેકની ટ્રીટમેન્ટ અલગ અલગ આવે. પ્લસ હવે એવી દવાઓ આવી ગઈ છે કે ટેબ્લેટના સ્વરૂપમાં આવી રહી છે, પણ એ તમને અસર કરશે કે નહીં કરે એ માટે પણ બાયોપ્સી ઉપર આપણે સ્પેશિયલ ટેસ્ટ કરતા હોઈએ છીએ. એટલે દેટ ઓલ થિંગ્સ આર વેરી એસેન્શિયલ કે બાયોપ્સી કરીને આપણે કન્ફર્મ કરીએ. બાયોપ્સી કર્યા વગર જ માની લઈએ કે કેન્સર છે ને પછી આખી કેન્સરની ટ્રીટમેન્ટ બી થાય પછી છેલ્લે ખબર પડે કે આ તો ટીબી હતું. દેટ હેપન્સ. સો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આપણે કન્ફર્મ કરીએ પહેલાં, પછી એના આગળ ટ્રીટમેન્ટની વાતો કરીએ. સો બાયોપ્સી ઇટ્સ કાઇન્ડ ઓફ અ કન્ફર્મેશન. એક્ઝેક્ટલી. અનલેસ વી હેવ અ બાયોપ્સી વી કેન નોટ સે યુ હેવ કેન્સર. અને દરેક વખતે બાયોપ્સી કરાવવી એવું પણ ઇમ્પોર્ટન્ટ હોય છે? સો દેટ ડિપેન્ડ્સ. દરેક પેશન્ટમાં પ્રાઇમરી જ્યારે પહેલી વખત આવે ત્યારે તો આપણે કરાવતા જ હોઈએ છીએ, બિકોઝ મેં જે બધા રીઝન્સ કીધા, ઘણો બધા ટ્રીટમેન્ટમાં ફેરફાર એનાથી થતા હોય છે. કોઈને ઘણીવાર પાછું આવતું હોય છે, રાઈટ? એ વખતે બાયોપ્સી કરવી કે ના કરવી, એના પ્રીવિયસ ટ્રીટમેન્ટ શું થયેલી હતી, કેટલું ડ્યુરેશન હતું, એ બધા ઘણા બધા પરિબળો અમે ધ્યાન રાખતા હોય છે અને આગળના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કેટલા છે એ પ્રમાણે ડિસાઇડ કરતા હોય છે. પણ હવે ઘણું બધું સર્ક્યુલેટિંગ ટ્યુમર્સ એટલે કે લિક્વિડ બાયોપ્સી જગ્યાએ, એટલે કે એમાં શું કરે, તમારે સોય નાખીને ગાંઠમાંથી જે સેલ્સ લઈએ એવું નહીં, રાઈટ. બ્લડ જ લેવાનું, બ્લડમાં જે ફરતા હોય કેન્સરના સેલ્સ એના ઉપરથી જે લોકો આઈડેન્ટિફાઈ કરે કે કેન્સર છે કે નહીં એ પણ હવે ડેવલપ થઈ રહ્યું. સો દેટ બિકમ્સ મોર ઇઝીયર પાર્ટ રેધર દેન પેલો જે એક ડર છે સોય નાખવી પડશે ને બાયોપ્સી કરશું એટલે ફેલાશે ને એ બધા રૂલ આઉટ કરવા માટેનો આ એક નવો રસ્તો ડેવલપ થઈ રહ્યો છે, વિચ વિલ બી ગ્રેટ ફોર ફ્યુચર. ગ્રેટ. ડૉક્ટર અદિતિ, મને એવું પૂછ્યું છે કે કોઈ ડાયગ્નોસ થાય, કોઈને એવું થાય કે તમને કેન્સર છે, હાઉ ડુ યુ ફેસ દેટ મોમેન્ટ કે તમે આમ ઇઝીલી તાવ આવ્યો છે એમ કહી દો કે તાવ આવ્યો છે એમ, કે પછી આમ યુ ટેક ટાઈમ ને સામેવાળાના ઇમોશનને જોઈને, એટલે એ પહેલી નોટ શું હોય છે? તો પહેલી વસ્તુ છે કે સ્કેનમાં કોઈ બી ગાંઠ દેખાય તો બી અવોઇડ યુઝિંગ ધ વર્ડ, એ શબ્દ ના વાપરીએ. ઘણીવાર પેશન્ટ આવે અમારા જેવા કેન્સર સ્પેશિયલિસ્ટ પાસે તો કેન્સરની ડાયગ્નોસિસ લઈને જ આવ્યા હોય તો એમને ખબર હોય કેન્સર હોય, નહીં તો અમે એવા વર્ડ્સ યુઝ કરીએ કે ગાંઠ છે, કંઈ સોજો લાગે છે, તપાસ કરીએ, જોઈએ એમાં શું નીકળે, ઝેરી છે કે નથી. ઝેરી ઇઝ એક બીજો શબ્દ છે જે કેન્સર માટે વપરાય છે આપણા લેંગ્વેજમાં. તો એવી રીતે વી હેવ ટુ, જે પેશન્ટ હોય એ પેશન્ટ પ્રમાણે કરવું પડે. ઘણી વખત આપણા કન્ટ્રીમાં, આખા કન્ટ્રીમાં એ પ્રોબ્લેમ છે કે પેશન્ટના સગા પહેલાં આવે અને પહેલાં તમને કહી જાય કે પેશન્ટને તમે કંઈ ના કહેતા, એમને કંઈ ખબર નથી. તો અમારે પેશન્ટને આખી ટ્રીટમેન્ટ સમજાવવી પડે વિદાઉટ યુઝિંગ ધ વર્ડ કેન્સર. તો એ બી અમે કરતા હોઈએ. તો દરેકની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમારે અમારું કાઉન્સલિંગ કરવું પડે. પણ ધીસ ઇઝ અ ટ્રિકી પાર્ટ. આઈ થિંક દેટ્સ ધ મોસ્ટ ટ્રિકી પાર્ટ કે તમારી જોડે પેશન્ટ આવે, લેટ મી આસ્ક યુ ક્વેશ્ચન રેધર દેન, આજે તમે કંઈક રિપોર્ટ લઈને આવ્યા છો મારી પાસે, રાઈટ? તમારા કોઈ ફેમિલી મેમ્બરને છે અને એમાં કેન્સર આવે ને હું તમને કહું કેન્સર છે, તો તમે ઘરે જઈને શું કહેશો? એ માણસને કહેશો કે નહીં કહો? એટલે તમે શું કરો મોસ્ટ ઓફ ધ ટાઈમ? નહીં કહો. ના લેટ્સ ટેક સેકન્ડ સિનારિયો. તમારું કોઈ ફેમિલી મેમ્બર આવ્યું છે, તમારો રિપોર્ટ લઈને આવ્યું છે, એમાં કેન્સર આવે છે, તમે શું ઈચ્છો? એ તમને કહે કે ના કહે? નાઉ આન્સર વિલ બી મને કહે. રાઈટ? સો સી ધીસ ડિફરન્સ. મારા રિલેટિવને આવે તો મારે નથી કહેવું, પણ મને જો હોય તો મને તરત જ કહી દો. સો દેટ ઇઝ ધ બિગેસ્ટ ડિફરન્સ ઇન અવર કન્ટ્રી કે હું એને નહીં કહું. અને આમાં પ્રોબ્લેમ શું છે? હવે તમે પેશન્ટને વિચારો, એક ડૉક્ટર, બીજો ડૉક્ટર, ત્રીજો ડૉક્ટર, પેટ સ્કેન, સીટી સ્કેન, સર્જરી, ઓન્કોલોજીસ્ટ બધા જોડે તમે લઈ ગયા, કેન્સર સેન્ટરમાં બી લઈ ગયા, બાયોપ્સી કરી લીધી, બધી વાતો થઈ ગઈ અને દેન યુ એક્સપેક્ટ કે એને નથી ખબર. રાઈટ? ઇટ ઇઝ સમથિંગ એટલે અને આવું એકચ્યુઅલી થાય છે. લેટ મી ટેલ યુ, મારા કાકીની વાત કરું, રાઈટ? મારા કાકીને વેઇટ લોસ થવા લાગ્યું 70-75 યર્સની. પહેલાં તો કોઈએ ધ્યાન આપ્યું નહીં, જવા દીધું જેમ છે એમ તેમ. પછી અમે કીધું સોનોગ્રાફી તો એક કરાવી લે, કેમ વેઇટ લોસ થાય છે આટલી ઉંમર, જોઈએ જરા. તો સોનોગ્રાફીમાં શી ગોટ અ કોલોન કેન્સર.
એટલે પહેલાં માસ દેખાયું, પછી ગેસ્ટ્રોલોવાળા જોડે ગયા, એણે એન્ડોસ્કોપી કરી, એમાંથી બાયોપ્સી કરી, પછી એમાં જોડે સર્જન જોડે ગયા, સર્જને કીધું કે હવે ઓપરેટ કરવું પડશે. આ બધી કથા થાય ત્યાં સુધીમાં કાકીને કોઈએ ડિરેક્ટલી કીધું નથી કે તને કેન્સર છે, બસ બતાવવા જવાનું છે. દેટ વોઝ અ ક્વેશ્ચન. પછી જ્યારે સર્જરીની વાત કે હવે તો સર્જરી કરાવવી પડશે, હવે શું કરીએ? સો મારા કઝિન મારી જોડે, આઈ થોટ કે કહેવું તો પડશે, રાઈટ? ઇટ વોઝ ડિફિકલ્ટ પાર્ટ કે કહેવું કઈ રીતે. ખબર પડી કે ફેમિલીમાં બધાને ખબર હોય, એટલે બધા ખબર કાઢવા બી આવવા લાગે. પણ એ આવે ને વાતો કરે ત્યારે મમ્મીને અંદર મોકલે, હા મમ્મી જા તું અંદર, રાઈટ? ધીસ ઇઝ સમથિંગ ફિશી. મમ્મી બહાર આવે તો અચાનક બોલતા હોય, સ્ટોપ થઈ જાય. દેટ ઇઝ અગેન ફિશી, રાઈટ? ઘરનું વાતાવરણ આખું બદલાઈ જાય. મમ્મીની અચાનકથી એક્સ્ટ્રા કેર થવા લાગે, તું આ ખાઈશ, તું આ ખાઈશ, તું આ લઈશ, રાઈટ? દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. સો ફાઇનલી વન ફાઇન ડે એમને કીધું કે હવે મમ્મીને કહેવું તો પડશે ને, તો દે ડિસાઇડ. એટલે એક રાતે ફાઇનલી એવું કીધું કે મમ્મી તને કેન્સર છે, 3rd સ્ટેજનું છે, આપણે ઓપરેટ કરાવવું પડશે. દેટ નાઇટ વોઝ ડિફિકલ્ટ. એવરીવન વોઝ ક્રાઇંગ, રાઈટ? બધા રોયા. મમ્મીએ એવું કાકી એવું કીધું, મને બી ખબર તો હતી જ કે છે, પણ હવે તમે નહોતા કહેતા એટલે હું બી નથી કહેતી. તમે ના કહો, હું ના કહું. પણ અલ્ટિમેટલી નેક્સ્ટ ડે મોર્નિંગ એ લોકો કોફી ટેબલ પર બેઠા હતા, ચા પીતા પીતા એવું નક્કી કરતા કે હવે સર્જરી માટે કઈ વસ્તુઓ લઈને જઈશું, ક્યારે કરાવશું, ઘરમાં શું. સો નાવ ઇટ વોઝ એન ઓપન ડિસ્કશન. કોઈ બી આવે તો કોઈને અંદર નહોતા મોકલવાના. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આપણે ત્યાં આપણી સિટીમાં અમદાવાદમાં કોઈને એમ કહીએ કે તને ખબર નહીં પડે અથવા તો મારા આને નથી કહેવું, મારા આને નથી કહેવું, તો દેટ ઇઝ એકચ્યુઅલી નોટ પ્રેક્ટિકલ વાત. મે બી ઇન ફ્યુ પેશન્ટ્સ દે મે હેવ સમ ઇમોશનલ ઇસ્યુઝ ને એમને ના કહીએ અલગ વસ્તુ, પણ ઓન ધ લાર્જ એરિયા હું એવું સમજુ છું કે લોકોને ખબર તો હોય જ છે. ઇટ ઇઝ જસ્ટ મેન્ટલ સેટિસ્ફેક્શન કે આપણે એમને નથી કીધું ને એ આપણને નથી કહેતા. બધાને એવું લાગે એકબીજાને અંધારામાં રાખીએ છીએ અને બધાને ખબર છે કે આ જ છે. સો દેટ હેપન્સ. અને આમ કેન્સરના જે પ્રકારો હોય છે કે આ પ્રકારનું કેન્સર, આ પ્રકારનું કેન્સર, એમાં સૌથી મોસ્ટ ડિફિકલ્ટ કયું કેન્સર ગણી શકાય? I think every cancer Every cancer is every cancer is difficult and every cancer can be treatable if we take enough એટલે time, એના right? એના મેડિસિન્સ ને એવું પ્રમાણે પણ એક પોસિબિલિટી હોય છે. તો આમાં એવું હોય કે દેર આર સમ કેન્સર્સ જે સિમ્ટમ્સ અર્લી પ્રોડ્યુસ કરે છે. જેમ આપણે યુટ્રાઇન કેન્સર કે ગર્ભકોશના કેન્સરની વાત કરીએ તો એ એવા સ્ત્રીઓને થાય છે જેમને મેનોપોઝ થઈ ગયો હોય. મેનોપોઝ પછી બ્લીડિંગ થાય અને તરત એની તપાસ થાય. મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ કોઈ બી લેડીને પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ થશે તો એ ઇગ્નોર નહીં કરે. અને એ કેન્સર સ્ટેજ 1માં હજી એ 80-90% ડિટેક્ટ થાય છે. બિકોઝ એ સિમ્ટમ્સ જલ્દી પ્રોડ્યુસ કરે છે. બીજા ઓવેરિયન કેન્સર ક્લોઝલી રિલેટેડ અગેન વિમેનમાં થાય, પણ એમાં કંઈ સિમ્ટમ્સ એવા નોન સ્પેસિફિક હોય કે પેટમાં થોડો દુખાવ થાય કે કંઈ ના થાય કે ધીરે ધીરે પેટ મોટું થાય, એ ડાયરેક્ટલી 3rd 4th સ્ટેજમાં પકડાય. સો એવી રીતે દે ડિફર પછી. કરેક્ટ. સો એટલે બેઝિકલી આમાં કેવું છે કે લોકોને થોડી ઘણી ખબર તો પડતી હોય છે, બટ દે જસ્ટ ડોન્ટ ગો ટુ ધ હોસ્પિટલ. આજે બ્રેસ્ટમાં ગાંઠ હોય તો ફિમેલને ખબર ના પડે એવું તો થાય નહીં. બરાબર. રાઈટ? પછી જ્યારે આવે ત્યારે તમે પૂછો તો હા 6, 8, 12 મહિનાથી હતી. શી વોઝ વરીડ કે મને કેન્સર હોઈ શકે છે, બટ શી વોઝ નોટ કમિંગ બિકોઝ એને એવું હતું જો મને કેન્સર નીકળ્યું તો મારા ઘરને કોણ સાચવશે, મારા છોકરાને કોણ સ્કૂલે મોકલશે, મારા પતિને ટિફિન કોણ આપશે, મારી સેવા કોણ કરશે, આ ઘર કઈ રીતે ચાલશે. એ બધી ચિંતામાં એટલું વધવા દે કે પછી આ બધું ખોરવાઈ જાય છે એકચ્યુઅલી. બટ દે ડોન્ટ થિંક ફોર ધ ફ્યુચર કે આ જો જલ્દી ડિટેક્ટ થશે, પણ બિકોઝ ઓફ ધ ફિયર દેટ વી સી, દેટ ઇઝ ધ રીઝન કે આ બધું ડિલે થાય છે. તો તમારા બંનેનું એવું પ્યોરલી સજેશન છે કે જો આવે તો ઇમિડિયેટ એની ચર્ચા કરી દેવી જોઈએ. યુ કેન ટેક યોર ટાઈમ, કારણ કે તમારે ચર્ચા કરવા માટે પહેલાં તમારે તો સ્ટેબલ થવું પડશે. એટલે તમને હું કહીશ કે આજે તમારા આને કેન્સર છે તો યુ વોન્ટ બી એબલ ટુ ડાયજેસ્ટ દેટ ઇમિડિયેટલી. યુ ટેક સમ ટાઈમ, સમ બ્રેથ, મે બી અ ડે ઓર સો, બટ ઇવેન્ચ્યુઅલી આઈ થિંક દેટ હેઝ ટુ બી ધેર ટુ મેક કે બધા ઘરે શાંતિથી વાત કરી શકે. કહેવું તો પડશે, કારણ કે અલ્ટિમેટલી ટ્રીટમેન્ટ જેની કરવાની છે એને જ ના કહીએ એ તો ક્યાંથી પોસિબલ થવાનું છે. અને એની કોઈ ઓલ્ટરનેટિવ મેડિસિન હોય કે એવું કંઈ હોય છે એમ કે? તો આ ટ્રીટમેન્ટ ફીલ ગુડ છે કે, અને લોકોને ઘણો બધો ભય છે કે કીમોથેરાપીથી શું થશે, સર્જરીથી શું થશે, રેડિયોથેરાપીથી શું થશે, સાઈડ ઇફેક્ટ્સ થશે. અને એની બીક આજુબાજુના લોકોએ, મેઇનલી આપણા સગાવાળાને જે આજુબાજુ લોકો રહેતા હોય એ બીક પેશન્ટમાં એટલી બધી પેદા કરી દે કે આને આવું થયું હતું, એને આવું થયું હતું, અને એ લોકો આમાં જતા રહે. પણ ખરેખર એના માટે ઇટ ઇઝ નોટ અ વેલિડ ટ્રીટમેન્ટ ફોર કેન્સર.
એટલે તમે જાઓ ત્યાં પણ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ તમને ક્યોર, કોઈ માણસ એમ કે 100% ક્યોર કરું છું તો ડોન્ટ ગો દેર. ઇફ હી સેઝ કે મારા 10માંથી 5 સારા થયા, 5 નથી થયા, ઇફ હી સેઝ હી ઇઝ ટ્રુથ ઇનફ, કરેક્ટ, રાઈટ, ટ્રુથફુલ ઇનફ છે તો બધું જ તમે કરો. દેટ ઇઝ નોટ, એ તમારી શ્રદ્ધાનો વિષય છે. બરાબર છે. પણ કોઈ એમ કે 100% વસ્તુ સાચી છે તો એ શેર બજાર જેવું છે. ટ્રસ્ટ ધેમ. કેન્સર પેશન્ટ હોય તો એમના રિલેટિવ કે એમના ફેમિલી મેમ્બર્સ કે પોતે બધા શું આમ પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોય છે, શું એમને પ્રોબ્લેમ્સ આવતા હોય છે, કે એમને કઈ રીતે સપોર્ટિવ રહેવું જોઈએ કે શું કરવું જોઈએ રાધા? આપણે આમાં ડિવાઈડ કરીએ કદાચ કેન્સર પેશન્ટના પોતાના પ્રોબ્લેમ અને રિલેટિવ્સના પ્રોબ્લેમ, દેર આર સર્ટન ડિફરન્સ. આપણે એક જ રીતે, સો પેશન્ટ પહેલાં તો કોઈ બી પેશન્ટને કેન્સર કહે એટલે પહેલો ક્વેશ્ચન તમારો ને મારો સેમ જ આવે, હું બચીશ તો ખરો ને, રાઈટ. દેટ ઇઝ ઓલવેઝ ઇન ધેર બેક ઓફ ધ માઇન્ડ કે બધા મને સાચું તો કહે છે ને કે હું, રાઈટ. દેટ ઇઝ ઓલવેઝ બેક ઓફ ધ માઇન્ડ, દેટ ગિવ્સ એન્ઝાયટી. બીજું કદાચ સર્જરી કહે તો પછી મારું ડિસફિગરમેન્ટ કેટલું થશે, પર્ટિક્યુલરલી યંગ પેશન્ટ્સ હોય તે બધામાં આ બધા બહુ ઇશ્યુઝ થતા હોય કે મારે ડિસફિગરમેન્ટ થશે, ફ્યુચર કેવું રહેશે, ટ્રીટમેન્ટ પતી ગયા પછી હું ફ્યુચરમાં પાછો કામે લાગી શકીશ કે નહીં. યંગ મેલ હશે, ઓનલી અર્નિંગ પર્સન હોય, એને એવું થશે હું જો કેન્સરની ટ્રીટમેન્ટમાં ગયો તો મારા ફેમિલીનું શું થશે. ફિમેલ હોય તો એને એ જ રીતે મારા ઘરને કોણ સાચવશે. એલ્ડરલી લોકોને જુઓ તો એમને એવું થાય કે મને લઈ લેશે કોણ, લાવશે કોણ, સાઈડ ઇફેક્ટ થઈ તો મને ઘરે કોણ સાચવશે. આ બધા અત્યારના એકચ્યુઅલ પ્રશ્નો છે. સોશિયલાઇઝેશન, જેમ આપણું અનુકુટુંબ સુખી કુટુંબ થતું ગયું છે એના કારણે આ બધા પ્રશ્નો હવે એટલા બધા જનરેટ થઈ રહ્યા છે કે લોકોને કેર લેવા માટે માણસો સ્પેશિયલી બોલાવવા પડે છે બહારથી કે જે 24 કલાક રહે અને કેર લે. Correct. પણ એમાં પેલી જે ફિલિંગ ને સહાનુભૂતિ ને એ જે જોતું હતું એ કદાચ નહીં મળી શકે. પ્લસ રિલેટિવ્સને બીજો મોટો પ્રોબ્લેમ એ હોય કે એમને દરેક વખતે મનમાં એવો પ્રશ્ન થતો હોય કે હું મારા પેશન્ટને સારી અને સૌથી સારી ટ્રીટમેન્ટ તો આપી રહ્યો છું ને. સો આ બધામાં બીજો સૌથી મોટો પ્રશ્ન ફાઇનાન્સનો તો ઊભો જ છે કે બધા પૈસા લાવશું ક્યાંથી. સો ધીઝ આર ધ મલ્ટિપલ ક્વેશ્ચન્સ દેટ દે આર ફેસિંગ, અને અત્યારે એનું કોઈ સોલ્યુશન મેજર દેખાઈ નથી રહ્યું. સો there are few things. એક બીજો ઇસ્યુ છે કે 30% કેન્સર 40થી ઓછી ઉંમરના લોકોમાં થવા લાગ્યા છે. જે પહેલાં કેન્સર 50થી ઉપરની ઉંમરના લોકોમાં થતા હતા, હવે એ નાની ઉંમરે થાય છે. અને ઘણીવાર એવું થાય કે હમણાં ફેમિલી સ્ટાર્ટ કરી હોય, હમણાં મેરેજ કર્યા હોય અને પેટમાં દુખાવ થાય કે ગાંઠ કંઈ સોજો આવે તો લાગે પ્રેગ્નન્સી છે, તપાસ કરાવવા જઈએ, કેન્સર નીકળે. તો આ યંગ લોકોમાં જે કેન્સર થાય છે એ મોટો ઇશ્યુ છે કે ફેમિલી સ્ટાર્ટ કરતા હોય અને થાય તો પ્રેગ્નન્સી કેવી રીતે થશે અને ફ્યુચરમાં શું છે ફ્યુચર. તો એ બધું ઇટ્સ વેરી ડિસ્ટ્રક્ટિવ, કેમ કે એ લોકોમાં ખરેખર કેન્સરનો ઇમ્પેક્ટ બહુ સિગ્નિફિકન્ટ હોય. મેરેજીસ બ્રેક થઈ જાય, કોઈ બી સ્પાઉસને કેન્સર ડિટેક્ટ થાય તો મેરેજ બ્રેક થઈ જાય. સો ધીસ ઇઝ અનધર મેજર ઇશ્યુ જે કેન્સર પેશન્ટ્સ ફેસ કરે છે. અને ડુ યુ થિંક કે ફિટેસ્ટ માણસો હોય એમને પણ આ કેન્સરની અસર આવી શકે કે જનરલી એ રેશિયો ઓછો હોય છે? આઈ થિંક એવરીવન કેન ગેટ ધેર. જે જન્મ્યા છે એને કેન્સર થઈ શકે, રાઈટ. એટલે એવું કશું નથી કે ના થઈ શકે. ફિટેસ્ટ માણસ હોવાનો એક ફાયદો, બિકોઝ યોર લાઇફસ્ટાઇલ એન્ડ એવરીથિંગ ઇઝ ગુડ, સો યોર બોડી વિલ બી એબલ ટુ ટોલરેટ ધ થિંગ્સ બેટર વે. બરાબર. યુ કેન કમ અપ વેરી ફાસ્ટ કમ્પેર ટુ ધ પર્સન કે જેને બાકી બધી સાઇડ ઇફેક્ટ છે કે બેઠાડું જીવન છે કે ઓબેસિટી છે. સો દેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ આઈ સી. હવે સૌથી બહુ મેઇન ક્વેશ્ચન છે જે બહુ ચર્ચાસ્પદ છે, લોકોને પણ બહુ જ મજા આવશે આ ક્વેશ્ચનમાં, કે એકવાર કેન્સરની ખબર પડી ગઈ, ડાયગ્નોસ થઈ ગયું, ત્યાર પછી શુગર એને કમ્પ્લીટલી અવોઇડ કરી દેવું એડવાઇઝેબલ છે? આ એક રિસન્ટ ટાઈમ્સમાં થોડા વર્ષોમાં આ બધી ધારણા થઈ ગઈ છે કે તમે શુગર કટ કરી દો તો તમારું કેન્સર મટી જાય. અને કદાચ આવો વચ્ચે આવી ચર્ચાઓ ને આવી રિસર્ચ પેપર્સ આવ્યા હતા, કેમ કે શુગર છે એ આપણા નોર્મલ સેલ્સનું ફૂડ છે. એવી રીતે શુગર એ કેન્સર સેલ્સનો એ ખોરાક છે. તો કેન્સર સેલ્સનો ખોરાક લઈ લો એટલે કેન્સર સેલ્સ બધા મરી જાય. પણ આનો કોઈ બેઝિસ નથી અને આ પોસિબલ નથી. Correct. કેમ કે તમે શુગર કટ કરી દો તો તમારી નોર્મલ બોડી સર્વાઈવ થઈ જ ના શકે. અને એવરીથિંગ આપણે જે કન્ઝ્યુમ કરીએ એમાં નેચરલ શુગર તો હોય. આપણે કોઈ ફ્રૂટ બી ખાઈએ તો એમાં થોડી માત્રામાં નેચરલ શુગર હોય. રાઈટ. તો તમે બ્રેડ બંધ કરી દો કે રોટલી બંધ કરી દો કે ભાત બંધ કરી દો
તો તમારા બોડીમાં સસ્ટેનન્સ ક્યાંથી આવશે? તમે કોઈ ટ્રીટમેન્ટ લઈ જ નહીં શકો. તો આ પોસિબલ જ નથી. એટલે આઈ થિંક તમારી વાત પરથી એટલું ખબર પડે કે બેલેન્સ્ડ ફૂડના પોઝિશનમાં રહેવું જોઈએ, જે એકચ્યુઅલી આમ બારે માસ રહેવું જોઈએ. એટલે એમાં કેવું છે, આ તમે જે કીધું ને એનો માઇક્રો ક્વેશ્ચન કહું ને, રિફાઇન્ડ શુગર ખવાય, ગોળ ખવાય, પતાસાની વાળ ખવાય, સાકર ખવાય, બ્રાઉન શુગર ખવાય, કયો ગોળ ખાવાનો, હની ખવાય કે ના ખવાય, આ બધા એના સબ ક્વેશ્ચન્સ છે Right, કે આ ના ખવાય પણ આ ખવાય, આ ના ખવાય પણ આ ખવાય, આ બધું જ ચાલતું હોય છે. રાઈટ પણ ઇન જનરલ હું એવું કહેતો હોઉં છું કે શુગર ઇઝ એસેન્શિયલ. વાણી, સંબંધો અને ખોરાક, એમાં જો શુગર ના હોય ને તો જીવનમાં મીઠાશ ના રહે. બરાબર છે. એટલે આ તો જોઈએ જ જોઈએ. બસ એ થોડું બેલેન્સ થઈ જાય તો Exactly. in a way, અને પહેલા જે અમારા દાદા અને મારા મમ્મી પપ્પાને, મતલબ મારા જે 75 to 80 નું એજ ગ્રુપ મારા ફેમિલીઝમાં છે, એ લોકોને એવરીડે શુગર જોઈએ છે. એટલે એ લોકો આમ એવરીડે ગોળ હોય કે એવરીડે કોઈ પેંડો હોય, કોઈ મીઠાઈ હોય. મેં કીધું યાર આ લોકોને, અને અત્યારે એટલે મને બી જોઈએ છે એવી જ રીતે. મારી થાળીમાં એક જોઈએ જ વાળા. પણ મને એવું ગો ટુ એની ડાયટિશિયન અને એની ન્યુટ્રિશન તો કે ભાઈ તમે શુગર તો એ તમે પહેલાં તો 90% જ ઓફ કરાવી નાખે છે, 10%માં તમને કોઈક વાર આમ એમ કરે છે. સો બેઝિકલી એટલે જ માટે કે આ કેન્સર થાય ને એ લોકો એની પર સેલ્ફ અવેર થઈ જાય છે કે ભાઈ ના આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. એટલે આમાં કેવું છે, તમે જ્યારે શુગર બંધ કરો છો ને, ઘણા બધા તો શુગરની જોડે મીઠું બંધ કરી દે છે, રાઈટ, મસાલો બંધ કરી દે છે, સાવ મોડું ખાવાનું આપે. ના સપોઝ યુ આર ટેકિંગ કિમોથેરાપી, કે તમારી સર્જરી થઈ છે, ઓલરેડી તમારાથી ખવાતું નથી, તમે આવું ટેસ્ટલેસ આપો છો, બોડી ઓલરેડી ફાઇટ કરી રહ્યું છે કેન્સર જોડે, તમે ખાવાનું આપો છો એ ખવાતું નથી, અને પછી કમ્પ્લેન એવી આવે કે ખવાતું નથી, વજન ઘટે છે, વજન ઘટે છે. ત્રીજા ચોથા કન્સલ્ટન્ટને હું પૂછું તમે ખાતા કેમ નથી, તો કે સાહેબ ભાવતું જ નથી. મેં કહ્યું કેમ ભાવતું નથી એટલે? તો કે સાહેબ ફિક્કું ફિક્કું છે, ક્યાંથી હું ખાઈ શકું? ત્યારે મારે પૂછવું પડે કેમ? એટલે કે સાહેબ શુગર તો ના જ ખવાય ને. મેં ના પાડી, ના તો કેમ બંધ કરી? સાહેબ આવે છે ને વોટ્સઅપમાં શુગર ના કરાય. પણ દેટ્સ હાઉ ઇટ ઇઝ ડિટ્રીમેન્ટલ ટુ પેશન્ટ્સ. કદાચ તમે શુગરથી કેન્સરને મારો કે નહીં મારો, શુગર બંધ કરીને પેશન્ટને મારી નાખશો. અને પેશન્ટ્સને આમ ગમતું હોય, એ ઓપરેશન કરાવીને અમારા પાસે આવે તો શું કરવું જોઈએ, શું પ્રિકોશન અને શું ખાવાનું, અને તમે એમને આન્સર આપો કે તમે કંઈ બી ખાઈ શકો, ખાલી ફ્રેશ ફૂડ ખાઓ, ઘરનું ખાઓ, એવું તો એ ના ગમે. આ પછી એક આઇટમ લિસ્ટ કરવી પડે. તો આપણા પેશન્ટ્સને એવું ગમે છે આ ખાટું ખાવાનું, ખાટું ખાઈએ તો ટાંકા કાંઈક પાકે. રિસ્ટ્રિક્શન આપો તો દે લાઈક ઇટ, કે હા કંઈક સલાહ આપે. હવે આ જ્યારે કિમોથેરાપી ચાલતી હોય છે ત્યારે મોસ્ટ એક ડિફિકલ્ટ ફેઝ હોય છે કે ભાઈ આ માણસ જાય છે, આવે છે, થોડો આમ માયુસ થયેલા હોય છે ચહેરાઓ, થાકેલા હોય છે. આ કિમોથેરાપી ચાલતી હોય ત્યારે પેશન્ટે સૌથી વધારે ધ્યાન શું રાખવાનું, રેસ્ટ લેવામાં, એક્સરસાઇઝમાં, કે એ કયો પાર્ટ હોય છે કે જેમાં આફ્ટર કિમોથેરાપી ઓર વાઇલ કિમોથેરાપી જે ધ્યાન રાખવા જેવું છે? સો કિમોથેરાપીને આપણે બહુ હાઇપ કરી દીધી છે. કરેક્ટ. ઇટ્સ અ સિમ્પલ ટ્રીટમેન્ટ. તમે જાઓ છો, એક દિવસ જાઓ છો, ઇન્જેક્શન લો છો અને પાછા ઘરે આવો છો. યુ ડોન્ટ નીડ ટુ ચેન્જ યોર લાઈફ એન્ડ ફૂડ કમ્પ્લીટલી. યુ હેવ ટુ ડુ યોર વર્ક. રેસ્ટ ત્યારે લેવાનો જ્યારે તમને થાક લાગે. થાક ના લાગતો હોય તો તમે કામ કરો. ઘરમાં ફિમેલ છે એ બધા જ ઘરના કામ જે કરવાના છે, કોર્સ લાઈફ રૂટીન બધા કરી શકે. ઓફિસ જવું છે, યુ કેન ગો ટુ ધ ઓફિસ. વી ટ્રાય ટુ અવોઇડ કે બહુ પબ્લિકવાળી ઓફિસ હોય તો એમાં ના જાય. પણ જેને પોતાની ચેમ્બર છે અથવા એકાદ જણ જ આવે છે અને બાકી એને પોતાનું કામ કરવાનું છે તો ઇન્ફેક્શનનો એવો રિસ્ક નથી, તો એ જાતે જઈ શકે. ઇવન પીપલ કેન ડ્રાઈવ વિથ ધેમસેલ્વ્સ. એમાં કંઈ જરૂર નથી. ખાવા પીવામાં પણ એવું જ છે કે રૂટીનલી બધું ખાવું પીવું હોય તો એમાં કંઈ વાંધો નથી, પણ લોકો ખાવાનું ઘણું રિસ્ટ્રિક્ટ કરી દે છે, બહાર જવાનું બંધ કરી દે છે, જેની જરૂર નથી. તમે આરામથી બહાર જવું હોય તો જઈ શકો. ઇનફેક્ટ આઈસ્ક્રીમ્સ ને ચોકલેટ્સ બી ખવાય. લોકો તો બંધ જ કરી દે, પણ ઇટ ઇઝ ફાઇન. યુ કેન હેવ આઈસ્ક્રીમ. તમે ચોકલેટ હોઈ શકે ને એ બધું હોય ને ત્યારે પેલું હેપીનેસ આવે. ઇટ ગીવ્સ સો મચ સપોર્ટ ટુ યુ. એટલે ધેટ સ્મોલ ટ્રીટ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ, અને એ બધી આપવી જરૂરી છે કદાચ. કરેક્ટ. બહુ અઘરો ક્વેશ્ચન છે પણ બહુ ઇઝીલી હું પૂછી રહ્યો છું એમને, કારણ કે જ્યારે સ્ટેજની વાત આવે ત્યારે આપણે આમ નાટકના સ્ટેજ જોયા હોય, આપણે આ સ્ટેજ જોયા હોય, તે સ્ટેજ જોયા હોય. આજે આપણે વાત કરવાની છે સ્ટેજ 4 કેન્સર વિશેની. ડૉક્ટર અદિતિ, મારો પ્રશ્ન એ છે કે સ્ટેજ 4 કેન્સર હોય એનું જ્યારે ક્યોર કરવાની વાત આવે તો એમાં ટ્રીટમેન્ટ હોય કે ઓપરેશન્સ હોય કે સર્જરીઝ હોય, તો એ ફેઝમાં શું કરવાનું હોય છે? તો હવે દરેક સ્ટેજ 4ના કેન્સરમાં ઓપરેશન નથી થઈ શકતું. જ્યારે સ્ટેજ 4 તમને કહેવામાં આવે તો તમે તમારા કેન્સર સ્પેશિયલિસ્ટથી ડિસ્કસ કરી શકો કે આમાં શું ઓપ્શન્સ છે, અને એ તમને ઓપ્શન આપે, સર્જન હોય કે કીમોથેરાપીના ડૉક્ટર હોય. થોડા તમને એક્ઝામ્પલ્સ આપું કે જે મોટા આંતરડાનું કેન્સર હોય એ લીવરમાં જતું હોય,
હવે એ ચોથા સ્ટેજનું ગણાય. પણ લીવરમાં કેન્સર ઓછું ફેલાયું હોય તો અમે મોટા આંતરડાનું ઓપરેશન અને લીવરનું ઓપરેશન બે કરીએ. લીવરમાંથી બધી ગાંઠો કાઢી દઈએ, મોટા આંતરડાની ગાંઠ કાઢી દઈએ અને પછી કીમોથેરાપી આપીએ. તો એમાં સારો આયુષ્ય મળી શકે છે. સેમ એ ફેફસામાં 1-2 ગાંઠો હોય કે 3-4 ગાંઠો હોય કે એ ડિપેન્ડ્સ કે ક્યાંથી કેન્સર આવ્યું છે ને ગયું છે. તો લીવરમાં ફેલાયું હોય, ફેફસામાં ફેલાયું હોય એના ઓપરેશન થઈ શકે છે. કોઈ વખત હાડકામાં એક જ ગાંઠ હોય તો એને અમે રેડિયેશનથી ટ્રીટમેન્ટ કરીએ છીએ. નવી જાતનું રેડિયેશન આવ્યું છે જેનાથી ગાંઠ આખે મટી શકે. અને એક બીજી વસ્તુ છે જે પેટની અંદરની પરત હોય એને પેરેટોનિયમ કહેવાય. જેમાં આપણે ઉપર ચામડી હોય, અંદર એ ચામડી હોય જેને પેરેટોનિયમ કહેવાય. હવે ઘણા કેન્સર આ પેરેટોનિયમમાં ફેલાતા હોય, જેમ કે ઓવેરિયન કેન્સર, આંતરડાનું કેન્સર, હોજરીનું કેન્સર. એ બધા કેન્સરમાં અમે થોડું ઘણું મોટું ઓપરેશન કરીએ. કોમ્પ્લિકેટેડ નેમ છે એનો, સાઇટોરિડક્ટિવ સર્જરી, અને પેટના અંદર જ કીમોથેરાપી કરીએ. એનાથી એ કેન્સર મટી શકે. થોડા સ્મોલ પર્સન્ટેજ ઓફ પેશન્ટ્સ છે 15-20%, જેમાં ટાઈમલી એ ડાયગ્નોઝ થાય ને અમારા પાસે ટાઈમથી આવે તો અમે એમને ક્યોરે કરી શકીએ છીએ. સ્ટેજ 4 કેન્સર એટલે કંઈ ડેથ સેન્ટેન્સ નથી કે સ્ટેજ 4 એટલે પતી ગયું. એમાં એ સ્ટેજ 4 ઓછું ફેલાયું હોય તો એના ઘણા બધા ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે. આ જે રેડિયેશન્સ જે થાય છે એમાં ધીરે ધીરે એ પેશન્ટને અઘરું પડતું જાય છે, એવું હોય છે કે સ્કિન કાળી થઈ જાય? ઇટ ડિપેન્ડ્સ. એટલે ઘણા બધાની માન્યતા એવી છે, એટલે અમે કોઈને કહીએ કે તમારે શેક લેવા જવું છે એટલે તરત જ ભાઈ એની તો ચામડી બળી ગઈ હતી, સ્કિન કાળી થઈ ગઈ હતી, આવું થઈ ગયું હતું, અમે તો નહીં જ લઈએ. શેક એ કોમન માન્યતા છે. સો બેઝિકલી શેક એટલે સાદી ભાષામાં કહું ને તો આપણે જે એક્સરે પડાવવા જઈએ છીએ ને, સિમ્પલ એટલો જ ટાઈમ લાગે. એ લોકો કિરણો આપે, પડી ગયું, તમે ઘરે જાઓ. ના, એના નંબર ઓફ સાયકલ્સ હોય, રાઈટ? ઘણામાં તમે શેના માટે યુઝ કરી રહ્યા છો, 10 સાયકલ હોય, 20 હોય, 30 હોય, 32 હોય, એવી રીતની અલગ અલગ સાયકલ્સ હોય. ઇફ ઇટ ઇઝ અ લોંગ ઇનફ અને એવી કોઈ જગ્યાએ હોય તો ટેમ્પરરી ત્યાં સોજો આવે અથવા તો કાળું પડી જાય કે ચામડી બળી જાય કે ટેમ્પરરી થતું હોય. પણ વન્સ ઇટ ઇઝ ઓવર, આપણી ચામડી પાછી નોર્મલ ગ્રોથ કરવાની જ છે, એટલે ઇટ વિલ કમ આઉટ ઓફ ઇટ. અને એટલે કે એવું અંદર બહારથી બળી ગયું એટલે અંદર બી આખું બળી જશે એવું નથી થતું. ઇટ ઇઝ જસ્ટ ધ બ્લેકનિંગ ઓફ સ્કિન. અંદર એવો પ્રોબ્લેમ નથી આવતો. બરાબર. ટેકનોલોજી ઘણી બધી એડવાન્સ થઈ ગઈ છે. 20 વર્ષ પહેલાં આપણે BSNLનું ફોન બધા ઘરોમાં હતું, કોઈ પાસે મોબાઈલ નહોતું. હવે એવરીબડી જેના પાસે ખાવાનું ના હોય એના પાસે મોબાઈલ છે. એવી રીતે રેડિયેશન ટેકનોલોજીનો પ્રોગ્રેસ થયો છે કે ઇટ ઇઝ વેરી સ્પેસિફિક. એ જે રેઝ જાય એ ટિશ્યુઝને બાળી કાઢે. તો ખાલી ફક્ત કેન્સરને ના બાળે, નોર્મલ ટિશ્યુઝને બાળી કાઢે. હવે જે નવી ટેકનોલોજી છે ઇટ ઓનલી ફોકસીસ, ફક્ત જે કેન્સરસ એરિયા હોય એને જ ટાર્ગેટ કરે. એના લીધે જે શેકની આડઅસર પહેલાં જોતા હતા 20-30 વર્ષ પહેલાં, એ જોવામાં આવતી જ નથી. એ બધી ટેકનોલોજી જૂની થઈ ગઈ છે અને બધી આપણી સરકારી હોસ્પિટલોમાં એ ટેકનોલોજી અવેલેબલ છે. તો ત્યાં બી લેટેસ્ટ ટેકનોલોજીથી શેક થતા હોય છે. અને બીજો એક બહુ બેઝિક ક્વેશ્ચન છે, પણ મને એવું થયું કે આ ઇમ્યુન થેરાપી વિશે મેં સાંભળ્યું છે, પણ એના વિશે મને કશી ખબર નથી. પણ એવું હોય છે કે ઇમ્યુન થેરાપી હોય એટલે બધા પ્રકારના કેન્સરમાંથી તમને આમ નજીકથી થોડો બી આમ 90% સોલ્વ થઈ જાય એવું કંઈ આમ? સો વોટ ઇઝ ઇમ્યુનોથેરાપી? એટલે ઇમ્યુન થેરાપી એટલે શું? બેઝિકલી કેન્સર આપણી બોડીમાં થાય બિકોઝ સમ પ્રોબ્લેમ ઇન અવર ઇમ્યુનિટી, કે જેણે કેન્સરના સેલ્સને ઓળખ્યા નહીં ને એને વધવા દીધા. કરેક્ટ. આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ છીએ? આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી એ કેન્સરના સેલ્સને ઓળખીને એ બધાને મારી નાખે. કરેક્ટ. સો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ વે. હવે એના માટે બહુ બધા પેલા આવી ગયા છે ન્યુટ્રિશનિસ્ટ ને, બધા કહે કે ઇમ્યુનિટી વધારે. આપણે એની વાત નથી કરી રહ્યા અત્યારે, કે જે ઓફિશિયલી ઇમ્યુનોથેરાપી તરીકેના ઇન્જેક્શન્સ અવેલેબલ છે, કે એ શું કરે, તમારી બોડીના ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરી નાખે. સો દે ગેટ એક્ટિવેટેડ એન્ડ દે ફાઇન્ડ આઉટ કે જે ખરાબ સેલ્સ છે એ બધાને, નોટ ઓનલી ફોર સ્પેસિફિક કેન્સર, તે જસ્ટ આઈડેન્ટિફાઈ, એક્ટિવેટ ધ ઇમ્યુનિટી, કે જે ઇમ્યુનિટી પછી બધા જ કેન્સરને માર. સો ધ થોટ પ્રોસેસ એવો હતો કે એકવાર જો ઇમ્યુનિટી બૂસ્ટઅપ થઈ જાય તો બધા જ કેન્સર મરી જશે, રાઈટ? દેટ વોઝ અ થોટ પ્રોસેસ વેન ઇટ વોઝ લોન્ચ્ડ. અને ત્યારે થોટ બી એવો જ હતો અને હાઇપ બી થયું હતું. ઇવેન્ચ્યુઅલી વી રિયલાઇઝ કે કેન્સર બહુ સ્માર્ટ હોય છે. દરેક વખતે એક જ વેથી આગળ નથી વધતું. કરેક્ટ. એટલે જેટલા કેન્સર આ ઇમ્યુનિટીને બીટ કરીને આગળ વધવાનો પ્રયત્ન કરતા હતા એ બધાને આપણે મારી શકીએ છીએ અને ઘણો સારો આઉટકમ બી મળી શકે છે. જેમ કે લંગ કેન્સરમાં હવે ઇમ્યુનોથેરાપી આવી તો પહેલાં લંગ કેન્સરમાં ખાલી કીમોથેરાપી આપતા હતા તો લોકો 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ કે 2 વર્ષ જીવતા હતા.
હવે ટાર્ગેટેડ ને ઇમ્યુનોથેરાપીથી એવા કેટલાય પેશન્ટ છે કે જેને 5 વર્ષ થઈ ગયા છે, સ્ટેજ 4ની વાત કરી રહ્યો છે, આરામથી જીવે છે, રોજ આવે, મહિને 1 ઇન્જેક્શન લગાવે, ગો હોમ, આવતા મહિને આવે, કોઈ પ્રોબ્લેમ નહીં, રૂટીનલી દે આર ડુઈંગ. પર્સન્ટેજ ઇઝ લિમિટેડ, 30-40% વી કેન ડુ દેટ. એટલે બધાને આ લાગી જશે અને આ આપણને જડીબુટી મળી ગઈ છે, અમૃત મળી ગયું છે, ઇટ ઇઝ નોટ ધેર. બટ યા, ઇટ ઇમ્પ્રુવ્સ ધ આઉટકમ ઇન જનરલ, સો દેટ ઇઝ ડિઝાયરેબલ. રાઈટ, અને પ્રોસેસ તો બાયોપ્સીથી સ્ટાર્ટ કરવી પડે. પ્રોસેસ તો બાયોપ્સીથી જ આવશે. અને અહીંયા જ તમારી બાયોપ્સીનો મહત્વ છે, કેમ કે પ્રોપર બાયોપ્સી કરવી એટલી અગત્યની છે. એના વગર ટ્રીટમેન્ટ અપાઈ જાય તો અમારા પાસે કંઈ ટિશ્યુ ના હોય, જે અમે કેન્સરનો શું પ્રકાર છે, એમાં શું જેનેટિક ચેન્જીસ છે, સ્ટડી ના કરી શકીએ અને કરેક્ટ થેરપી ચૂઝ ના કરી શકીએ. એન્ડ એડવાન્ટેજ એવું છે કે ઇમ્યુનોથેરાપી કમ્પેર ટુ કિમોથેરાપી સાઇડ ઇફેક્ટ ઘણા ઓછા થાય. રાઈટ, ઇટ પ્રોડ્યુસીસ સાઇડ ઇફેક્ટ ઇન 5 to 10% કમ્પેર ટુ 30-35% કીમો. એટલે તમારા જે વાળ જવાની ને ઉલટી ઉપકન જે લોકોને એકચ્યુઅલ બીક લાગતી હોય છે એ ઇમ્યુનોથેરાપીમાં ઓલમોસ્ટ નીલ છે. રાઈટ, સો દેટ ઇઝ બેટર. અને ઉંમર વધારે હોય ત્યારે જે આપણે 60-70 પછી તો આપણે એમ જ કહેતા હવે તો કંઈ ના કરાય, એ જે આપણી માનસિકતા છે કે આપણે છોડી જ દેવા જોઈએ. સો ઇન ધેટ કેસીસ આ બધી દવાઓ એકચ્યુઅલી કામ કરે છે અને વધારે સાઇડ ઇફેક્ટ કર્યા વગર એમનું આયુષ્ય વધારી શકે છે. સો દેટ્સ અ ગુડ થિંગ ટુ હેવ. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને કાર ટી સેલ થેરાપી, આટલું હું ગોખીને આવ્યો છું કે મારે તમને પૂછવું જ છે કે મેં ખાલી સાંભળ્યું છે, વાંચ્યું છે, જોયું છે, કોઈ કે આમ ઇમ્પ્લાન્ટ કરેલો ક્વેશ્ચન છે, પણ આ કેટલું નજીક છે કે શું ઇમ્પોર્ટન્ટ છે કે આના વિશેની કોઈ જ માહિતી એકચ્યુઅલી હું તમને કહું 90% લોકોને નહીં જ ખબર હોય, એટલે તમે એને થોડું એને ખોલીને કહો એમ. સો 2 પ્રોસિજરની આપણે વાત. એક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, બેઝિકલી આપણા શરીરનું બધું જે બ્લડ બને, બ્લડ સેલ્સ બધા લોહીના કણો, એ બધા બને હાડકાની અંદર જે માવો હોય એમાંથી બને, એને બોન મેરો કહેવાય. બરાબર. રાઈટ, એમાં એક પેલું મોટો સેલ્સ છે કે જેમાંથી બધા બનાયા કરે છે. બરાબર બરાબર. સો કોઈક કારણોસર આ સરખું કામ નથી કરતું એટલે આપણને કેન્સર થયું. રાઈટ, એમાંથી જે ઇમ્યુનિટીવાળા સેલ્સ બને છે પ્રોપર કામ નથી કરતા. સો વોટ વી ડુ ઇઝ, પેશન્ટ ધારો કે હું છું તો મારા બધા બોન મેરોની અંદરના સેલ્સ એને મારી નાખું છું. બરાબર. કિમોથેરાપી આપીને. કોઈ ડોનર છે બીજો જેને હું ચૂઝ કરું છું કે આને મેચિંગ સારું છે એટલે આના સેલ્સ સારા લઈને મારી બોડીમાં હું નાખું છું. ગ્રેજ્યુઅલી એ સેલ્સ મારી બોડીમાં વધવા લાગે છે અને એ સેલ્સ પછી મને એટલી ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે કે જેથી ફરીથી કેન્સર ન થાય. ઇઝ ધ સિમ્પલેસ્ટ વે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. કોઈક બીજાનું બોન મેરો હું પેશન્ટના બોન મેરોમાં નાખું છું કારણ કે એનું બોન મેરો સરખું કામ નથી કરતું. લાઈક અ કિડની ટ્રાન્સપ્લાન્ટ, આની કિડની નથી કામ કરતી તો બીજાની નાખી, આનું બોન મેરો નથી કામ કરતું તો આનું બોન મેરો નાખ્યું. રાઈટ, સો ધીસ લુક સિમ્પલ પ્રોસિજર, નો સર્જરી ઇન્વોલ્વ. રાઈટ, ભલે ટ્રાન્સપ્લાન્ટ નામ આપ્યું છે પણ એમાં સર્જરી નથી, બધું બ્લડથી જ થાય છે. અને મજાની વાત તો એ છે કે જે ડોનેટ કરે છે ને એને કંઈ ખોવાનું નથી કારણ કે એના બોડીમાં તો એ સેલ્સ પાછા બની જવાના છે, પણ જેને આપે છે એને આખી લાઈફ મળી જાય છે. કરેક્ટ. રાઈટ, સો ઇટ્સ અ બ્યુટી ઓફ થિંગ. કિડની બીજે કોઈ બી ટ્રાન્સપ્લાન્ટમાં તમે કંઈક પાર્ટ આપી રહ્યા છો, આમાં તમે કશું જ ખોતા નથી, સ્ટીલ યુ આર ગિવિંગ અ લાઈફ ટુ સમવન. એટલે દેટ ઇઝ એડવાન્ટેજ ઓફ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. સો દેટ ઇઝ અવેલેબલ સિન્સ યર્સ. કાર ટી સેલ જે થેરાપી તમે કીધી એ થોડી નવી થેરાપી છે. રાઈટ, આ કદાચ એડવાન્સ વર્ઝન જે આપણે ઇમ્યુનોથેરાપી કર્યા ને એની એડવાન્સ વર્ઝન છે. એટલે ઇમ્યુનિટીમાં આપણે ટી સેલનું કામ કરીએ, ટી સેલ નામના સેલ્સ હોય આપણા. બરાબર. રાઈટ, આ ટી સેલને આપણે થોડું જીનેટિકલી મોડિફાઈ કરીએ, એન્જિનિયર કરીએ, એટલે એ ટી સેલને એવો બનાવી દઈએ, સુપરમેન બનાવી દઈએ. એને આઈડેન્ટિફાઈ થઈ જાય કે કેન્સર ક્યાં છે શરીરમાં. એટલે પેશન્ટના શરીરમાંથી હું થોડા ટી સેલ કાઢું, એને લઈ જાઉં લેબમાં, એ લેબમાં એના પર પ્રોસેસ કરું એટલે સુપર પાવર ટી સેલ્સ બની જાય. હવે એ ટી સેલ્સને હું પાછા મારામાં જ નાખું. એટલે એ મારા શરીરમાં જાય, બધે ફરે, શોધ્યા કરે ક્યાં ક્યાં કેન્સર છે, ક્યાં કેન્સર છે, બધાને મારું એ કરીને કેન્સરને મારી નાખે ને દેટ્સ હાઉ વી ગેટ ક્યોર. આપણે આમ તો વાતચીતના અંત તરફ છીએ પણ 2-3 મુખ્ય ક્વેશ્ચન એ છે કે કોઈ ઘરમાં પેશન્ટ હોય, કેન્સર પેશન્ટ હોય તો એમાં રિલેટિવ્સે બેઝિકલી શું ધ્યાન રાખવું જોઈએ, સગા સંબંધીઓ પર શું ફોકસ હોય છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણે રિલેટિવ્સને યુઝ્યુઅલી એટલું ઇમ્પોર્ટન્સ આપતા નથી. કેન્સરનું ટ્રીટ થઈ જાય તો પેશન્ટને સર્વાઈવર વિનર કહી દઈએ, ડૉક્ટરને ગોડ કહી દઈએ, પણ બિચારો રિલેટિવ કે જેણે એ બંનેને કનેક્ટ કર્યા છે, બધો જ બર્ડન એણે પોતાના માથા પર લીધો હોય એને આપણે જનરલી બહુ વેલ્યુ નથી આપતા. એટ ધ સેમ ટાઈમ મને એવું લાગે છે કે પેશન્ટ કિમોથેરાપી કે ડૉક્ટર જોડે ખાલી 10-15% ટાઈમ બચાવે છે, બાકીનો 90% ટાઈમ ઘરે રહે છે, રિલેટિવ્સ જોડે રહે. એટલે ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંનું એન્વાયરમેન્ટ કેવું રહે છે એ પેશન્ટના આઉટકમ પર બહુ ઇમ્પોર્ટન્સ કરે છે. એટલે કે ઘણીવાર એવું છે ને કે ઘરમાં તમે જુઓ ને તો ઘર ક્યાં તો એ લોકો એક જેલ જેવું બનાવી દીધું હોય, પેશન્ટને આમ અંદર રૂમમાં પૂરી દીધો હોય, બીજે બહાર ના નીકળવા દે, વિચ ઇઝ નોટ ગુડ.
ક્યાં તો એને આમ મંદિર જેવું બનાવી દે, આખો દિવસ 24 કલાક પેલી ધૂન ચાલતી રહેતી હોય, રાઈટ, પેશન્ટને આમ બસ ભગવાનનું નામ લો એવું ચાલુ કરી દીધું હોય. સમટાઈમ્સ ઇટ બીકમ્સ લાઈક એ હોસ્પિટલ, આખો દિવસ કેન્સરમાં શું થયું, રાઈટ, અને કોઈ વખત તો બિગ બોસ જેવું બનાવી દે, જો આ 2 ડગલા આજે ચાલ્યો, કાલે એક જ ડગલું ચાલ્યો, તો આજે કંઈક પ્રોબ્લેમ લાગે છે. સો દેટ બીકમ્સ અ વેરી, આમ કોન્સ્ટન્ટલી એના પર ફોકસ થયા કરતું હોય. Correct. દેટ નીડ્સ ટુ બી ચેન્જ. ઘર એક એવી જગ્યા છે કે જ્યાં પેશન્ટને એકચ્યુઅલી રિલેક્સેશન મળવું જોઈએ. ઈ શુડ બી ફ્રી. Correct. એને રડવું આવે તો રડે, અને હસવું આવે તો હસે, હસવું ને રડવું જોડે આવે તો એ બી કરી શકે. Correct, ઈ શુડ બી ફ્રી ટુ હિમસેલ્ફ. એની બધી કમ્પ્લેન્સ હોય તો એ કમ્પ્લેન્સને રિસ્પોન્ડ આપવો જરૂરી નથી. ઇટ ઇઝ જસ્ટ હી હેઝ ટુ પાસ થ્રુ ઇટ, યુ હેવ ટુ સપોર્ટ ઇટ. ઇફ હી આસ્ક ફોર ધ સમથિંગ, ગીવ ઇટ. કરેક્ટ. ડોન્ટ ઓવરલી ટ્રાય ટુ ગીવ એવરીથિંગ ટુ હિમ, કે તને સપોર્ટ આપે. લેટ હિમ લીવ ધ નોર્મલ લાઈફ કે જે પહેલા જીવતો હતો કેન્સર ડાયગ્નોઝ થયા પહેલા. 2 દિવસ પહેલા એ જે જીવી રહ્યો હતો, જે ખાઈ રહ્યો હતો, જેમ ફરી રહ્યો હતો, લેટ હિમ કન્ટિન્યુ દેટ પાર્ટ. ઇટ ગિવ્સ હિમ નોર્માલિટી, અને કેન્સરનો ડર એનાથી ઘણો બધો ઓછો થઈ જશે પેશન્ટમાં. એક બીજો બહુ એક એવી વાત છે કે જેમ કે મને તાવ આવે ફોર એક્ઝામ્પલ, તો હું કોઈ ડૉક્ટર પાસે જઉં અને ફટ દઈને મને દવા થઈ જાય, તો મારે ઓપિનિયન લેવાની જરૂર નથી. પણ આ એવો એક વિષય છે કે જેમાં લોકો 2 ને 3 4 મન થાય એવા ઓપિનિયન ને મન થાય એવા ડૉક્ટર્સની મીટ ને એટલું બધું કરી નાખે કે આજુબાજુથી ઘેરાઈ જાય. ઇટ્સ લાઈક એવો પેચ છે કે જેમાંથી એમને એવું થાય છે કે અહીંથી સોલ્વ થઈ જશે. એટલે આ 2-3 ઓપિનિયન લેવા કેટલા યોગ્ય અયોગ્ય, અથવા હું એમ કહીશ કે કેટલા ઇમ્પોર્ટન્ટ છે એમ રાધર. સી, ઓપિનિયન લેવામાં કાંઈ ખોટું નથી. યુ આર ફાઇટિંગ અ બિગ બેટલ, તો તમે ઓપિનિયન તો લેશો. ફ્યુ થિંગ્સ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એક તો કોઈ 2 ડૉક્ટર સરખા નથી, કોઈ 2 પેશન્ટ સરખા નથી, અને કોઈ 2 ડિસીઝ સરખા નથી, રાઈટ. એટલે દરેકનું પોતાનું એક્સપિરિયન્સ પ્રમાણે, એમના અનુભવ પ્રમાણે, એ જે શીખ્યા છે, કર્યા છે, અને જે ગાઈડલાઇન્સ હશે એ પ્રમાણે થોડોક ડિફરન્સ ઓપિનિયનમાં ઓલવેઝ આવવાનો. એટ ધ એન્ડ ઓફ ધ ડે દરેક ડૉક્ટરની ઈચ્છા તમે સારા થાવ એમાં જ હોય છે, રાઈટ. એટલે યુ કેન ટેક સેકન્ડ ઓપિનિયન, યુ કેન ટેક થર્ડ ઓપિનિયન. પિયર પ્રેશર એટલું હોય છે કે આનાથી આને સારું થઈ ગયું એટલે આને બતાવી આવો, આનાથી આને સારું થઈ ગયું એટલે રિલેટિવ બધા બિચારા દોડ્યા જ કરતા હોય છે. દેટ ઇઝ ફાઇન ફોર ઇનિશિયલ પાર્ટ, 2-3 days, 4 days, યુ કેન ડૂ દેટ. ફાઇન્ડ આઉટ સમવન. એટ ધ એન્ડ ઓફ ધ ડે જે ડૉક્ટર જોડે તમે સારી રીતે વાત કરી શકો, તમે તમારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી શકો, રાઈટ. નોટ નેસેસરી એ યંગ હોવો જોઈએ કે ઓલ્ડ હોવો જોઈએ, મેલ હોવો જોઈએ, ફિમેલ હોવો જોઈએ. તમે તમારી વાત કહી શકો, અને એ સાંભળીને એ જે કે એનાથી તમને રાહત થતી હોય તો એ તમારો સાચો ડૉક્ટર. એક બીજી વસ્તુ છે કે કેન્સર ટ્રીટમેન્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ પાસે જ કરાવવી જોઈએ. કેમ કે કેન્સર એક એવો રોગ છે જેના વિશે જે થોડું ઘણું જ્ઞાન બધાને હોય, અને એની ટ્રીટમેન્ટ બધા કરતા હોય. જનરલ સર્જને કરતા હોય, ગાયનેકોલોજિસ્ટે કરતા હોય, અને તમારા ફેમિલી ડૉક્ટરે કરતા હોય. એ તમને સલાહ આપતા હોય કે આ નાના ક્લિનિકમાં કરી લો, આ હોસ્પિટલમાં કરી લો. એ બી ચલો, હવે કોઈની સર્કમસ્ટાન્સીસ, પરિસ્થિતિ શું છે એમને એના લીધે લોકો કરાવતા હોય. પણ ખાસ એમાં અગત્યનું છે કે જે ડૉક્ટર તમારી ટ્રીટમેન્ટ કરે છે એ ક્વોલિફાઈડ કેન્સર સ્પેશિયલિસ્ટ છે. તો આટલું ચેક કરી શકાય છે કોઈ બી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કર્યા પહેલાં. અને આ કેન્સર સ્ક્રીનિંગ, અને એટલે હું 2 ક્વેશ્ચનને જોઈન્ટ એટલા માટે કરું છું, કદાચ બંને ક્વેશ્ચન્સને એકબીજા સાથે રિલેટેડ છે કે ભાઈ કેન્સર સ્ક્રીનિંગ શું હોય છે, અને કઈ રીતે પ્રિવેન્શન, આપણે જે પાણી પહેલાં પાળ બાંધવી જે એક ટર્મ છે, તે પ્રિવેન્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી શું કહી શકાય કેન્સર માટે એમ. તો આપણે કેન્સરના રિસ્ક ફેક્ટર્સની ચર્ચા કરી. તો કેન્સર પ્રિવેન્શનનું ઇઝીએસ્ટ વે છે કે જે રિસ્ક ફેક્ટર્સ છે એનાથી તમે બચો. પણ 1-2 કેન્સર એવા છે કે જે એકચ્યુઅલી પ્રિવેન્ટેબલ છે. એમાં એક સૌથી નંબર 1 આવે સર્વિક્સ કેન્સર, એટલે ગર્ભાશયના મુખનો કેન્સર. અને આપણા કન્ટ્રીમાં ઘણા વર્ષો સુધી એ નંબર 1 કેન્સર હતું. હવે બ્રેસ્ટ કેન્સરના નીચે જતું રહ્યું છે, એની માત્રા ઓછી થઈ ગઈ છે. એમાં સ્ક્રીનિંગ અવેલેબલ છે. સ્ક્રીનિંગ એટલે શું? સ્ક્રીનિંગ એ નોર્મલ લોકોમાં કરતા હોઈએ છીએ જેમાં રિસ્ક હોય કેન્સરની. તો સ્ક્રીનિંગ કરવાથી જે એક પર્ટિક્યુલર ટેસ્ટ કરીએ અને એમાં કેન્સર કે પ્રી કેન્સર પકડાઈ જાય. જે ગર્ભાશયનો મુખનો કેન્સર છે એના માટે બહુ સિમ્પલ ટેસ્ટ છે. ગાયનેકોલોજિસ્ટ પાસે જઈએ, ડિલિવરી માટે જઈએ કે ગાયનેક ચેકઅપ માટે જઈએ તો એક પેપ સ્મિયર કરે. એ ટેસ્ટમાં 5 મિનિટ લાગે અને 1 દિવસમાં રિપોર્ટ આવી જાય. કોઈ બી પ્રી કેન્સરસ ચેન્જ એમાં હોય તો એ પેપ સ્મિયરમાં પકડાઈ જાય, અને એનાથી જે કેન્સર હોય એ પ્રિવેન્ટ કરી શકાય. બીજો એડવાન્ટેજ સ્ક્રીનિંગનો એવો હોય કે
કેન્સર બહુ જ અર્લી સ્ટેજમાં પકડાઈ જાય. તો હવે પેપ સ્મિયર કોને કરવું જોઈએ? જે લેડીઝ 30 વર્ષની ઉંમરથી વધારે ઉંમરના હોય અને 65 વર્ષ સુધી આ પેપ સ્મિયર કરવું જોઈએ. દર 3 વર્ષે એકવાર કરવું જોઈએ. એના જોડે એક બીજો ટેસ્ટ આવે છે HPV DNA ટેસ્ટ. આ 2 ટેસ્ટ કરીએ તો દર 5 વર્ષે તમે આ ટેસ્ટ કરાવો તો તમે સર્વાઇકલ કેન્સરથી બચી શકો છો. એ અર્લી ડિટેક્ટ થઈ શકે છે. હવે નોર્મલ માણસની એવી થિંકિંગ નથી હોતી. આપણે આજે કામે જઈએ તો એવું નહીં વિચારતા કે ચલો હું મારા કેન્સરને પ્રિવેન્ટ કરું. આપણા માથે ઘણા બધા સ્ટ્રેસ હોય, નોબડી થિંક્સ અબાઉટ ઇટ. પણ જ્યારે તમે હોસ્પિટલમાં ગયા હો, કેટલા લોકો હેલ્થ ચેકઅપ કરાવતા હોય, કંપની થ્રુ એન્યુઅલ કે બાય એન્યુઅલ હેલ્થ ચેકઅપ કરાવતા હોય. એ વખતે તમે આ પેપ સ્મિયર કરાવી શકો. કે કોઈ બી ગાયનેક પ્રોબ્લેમ માટે લેડીઝ ગયા હોય તો આ પેપ સ્મિયર કરાવી શકે. એક બીજી વસ્તુ છે જે અગેન્સ્ટ સર્વાઇકલ કેન્સરમાં છે, જે છે વેક્સિન. સર્વાઇકલ કેન્સર એ HPV નામના વાયરસથી થતું હોય છે. 90% વધારે કેન્સર આ HPVના લીધે થતા હોય ને હવે આપણા પાસે વેક્સિન છે. આ 9 થી 14 વર્ષની ઉંમરમાં ગર્લ્સને આપવી જોઈએ અને 1 કે 2 કે 3 ડોઝ ડિપેન્ડિંગ કઈ એજે અને કઈ ટાઈપની વેક્સિન લીધી આ વેક્સિન આપવી જોઈએ. એનાથી સર્વાઇકલ કેન્સરની રિસ્ક 60% ઓછી થઈ જાય છે. ગવર્મેન્ટે જે ઇનિશિયેટિવ ચાલુ કર્યો 14 વર્ષની બધી જ છોકરીઓને HPV વેક્સિન આપવાની સ્કૂલમાં, સો દેટ ઇઝ ધ બેઝિક રીઝન ઓફ ધીસ. રાઈટ. તો આપણા દેશમાં સર્વિક્સ કેન્સરની સ્ક્રીનિંગ ઇટ ઇઝ એટ નંબર 1. બીજા 2 કેન્સર છે જેમાં છે કે બ્રેસ્ટ કેન્સર. એમાં હજી ઇન્ડિયામાં એટલો સ્ટ્રોંગ ડેટા નથી, પણ 50 વર્ષથી ઉંમરની લેડીઝ દર 2 વર્ષે મેમોગ્રાફી કરાવી શકે. એમાં બ્રેસ્ટ કેન્સર અર્લી ડિટેક્ટ થાય. અને બીજું છે કે મોટા આંતરડાનું કેન્સર, એની માત્રા વધતી જાય છે, શહેરોમાં જ વધતી જાય છે બિકોઝ ઓફ લાઇફસ્ટાઇલ. અને એમાં 5 વર્ષે કે 10 વર્ષે આપણે સ્ક્રીનિંગ કરાવી શકીએ. વન્સ ઇન 5 years ઓર 10 years એક કોલોનોસ્કોપી કરાવી છે કે સ્ટૂલનો ટેસ્ટ કરાવવો છે. એમાં કોઈ પ્રી કેન્સરસ કન્ડિશન હોય તમારા બોડીમાં તો પકડાઈ જાય. સો ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ સ્ક્રીનિંગ. ગ્રેટ. સો આપણે વાત કરી ડૉક્ટર સંકેત અને ડૉક્ટર અદિતિ સાથે, અને જતાં જતાં એમને હું કહીશ કે જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે, જેટલા માધ્યમથી આ વાત પહોંચી રહી છે, છેલ્લે તમે શું કહેશો? આઈ થિંક એક સિમ્પલ મેસેજ મારે આપવો છે. નેગેટિવિટી જે કેન્સર જોડે એસોસિએટ થઈ ગઈ છે એને કદાચ દૂર કરવી પડશે. તમે પેશન્ટને મળવા જાઓ ત્યારે પેલાને શું થઈ ગયું હતું, પેલાને બિચારાને ના થયું, પેલાને બિચારાને ના થયું, એ નેગેટિવિટીને દૂર કરીને જસ્ટ કીપ ઇટ એઝ નોર્મલ એઝ પોસિબલ. લાઈફને જેટલી નોર્મલ રાખશો એટલું આપણે બધા નોર્મલસીથી આગળ વધી શકશું. મારે 5 ટિપ્સ આપવી છે ટુ સ્ટે અવે ફ્રોમ કેન્સર. ઓફકોર્સ સિગરેટ, બીડી, તમાકુ, આલ્કોહોલ એ છોડી દો. રેગ્યુલર એક્સરસાઇઝ, હેલ્ધી વેટ, હેલ્ધી ડાયટ અને કેમિકલ્સની જેટલી માત્રા ઓછી કરી શકો એ કરી દો. બટ એક પ્રશ્ન છે કે હું તો આમાંથી કંઈ જ નથી કરતી કે હું નથી કરતો. એક્સરસાઇઝ રેગ્યુલરલી કરું, ઘરનું જ ખાવું, ટાઈમથી જ ખાવું, વેટે નોર્મલ છે, કોઈ વ્યસન નથી, તો મને કેન્સર કેમ થયું? બિકોઝ આપણું વાતાવરણ જ એવું થઈ ગયું છે. એટલું બધું પ્રદૂષણ છે, પ્લાસ્ટિક વેસ્ટ છે. વન ઓફ ધ રીઝન્સ ફોર કેન્સર ઇન યંગ પીપલ ઇઝ માઇક્રોપ્લાસ્ટિક્સ. એ લેટેસ્ટ રિસર્ચ કહેવાય છે. તો આપણે થોડી આપણી એન્વાયરમેન્ટની કેર કરવી જોઈએ. જી. સો થેન્ક યુ વેરી મચ બોથ ઓફ યુ. ખૂબ મજાની વાતો કરી. ઘણા બધા લોકોને આમાંથી શીખવા મળે, જાણવા મળે. ઘણા લોકો જો આ પેશન્ટ હોય તો એમને હવે એમના પોઈન્ટ ઓફ વ્યૂ, પર્સપેક્ટિવ એ બધું બદલાય. તો આપણે વાત કરી ડૉક્ટર અદિતિ અને ડૉક્ટર સંકેત સાથે બહુ ઇમ્પોર્ટન્ટ વિષય જે આપણા સૌની આજુબાજુમાં આપણે વાંચ્યો છે, જોયો છે, સાંભળ્યો છે, તો એ છે કેન્સર. તો એના વિશેની વાતો કરી. ખાસ સાંભળજો, ખાસ શેર કરજો અને તમારી આજુબાજુ તમને યોગ્ય લાવે આ દરેક વ્યક્તિ સુધી આ વાતને પહોંચાડજો. થેન્ક યુ વેરી મચ.